તો ગુડ મોર્નિંગ બધાને સ્વાગત કરું છું એક આજના નાનકડા વ્લોગ વિડીયોની અંદર। તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા 11। તો મિની વ્લોગ શૂટ કમ્પ્લીટ કરી નાખ્યો છે, એડિટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે। આજે ભાઈ 2 દિનની રજા આવી નિશાળે, ગુરુવારે અને શનિવારે। શુક્રવારે એક દિવસ જવાનું છે, એટલે આપણે 3 કામ કરવાના છે। પોસ્ટર લગાડવાનું છે, વાળ કપાવવાના છે અને સાયકલ ધોવાની છે। તો આપણે મિની વ્લોગ બનાવવાનો છે, એ કમ્પ્લીટ કરી નાખ્યો છે। શૂટિંગ એડિટિંગ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે। પછી એક મિની વ્લોગ અપલોડ કરી દીધો છે। તો આ છે આપણા પોસ્ટરનું લુક। જૂનું પડ્યું હતું, મેં લગાડી દીધું। આમાં જોવું ભાઈ 26 થી 27 થી 28 29 એમ કરતા તમને 26 થી 50 મળી જવાના છે। પણ આપણે તો 25 થી કરવાનું હતું, પણ ડાયરેક્ટ આપણે 1 થી કરવાનું હતું, પણ આપણે ત્યારે બનાવી નહોતું અને 1 થી 25 વ્લોગ કમ્પ્લીટ થઈ જશે। એટલે તો હવે ટીક કરીનું કામ છે, એટલે 26 થી 50 નું જૂનું પડ્યું હતું, આપણું 2 કામ થઈ ગયા। અને હવે 50 થી 90 આપણે જે ઓલી બુક સામે પડી છે એમાં બનાવવાનું છે, જેમાં હું રોજ સ્ક્રિપ્ટ લખું છું। તેમાં જે આપણે પન્ના પાડીને મસ્ત બનાવવાનું છે એમાં। અને સાયકલ ધોકડાવવાની છે અને વાળ કપાવવાના છે। અને ભાઈ આજે સ્કૂલે રજા છે, કાલે સ્કૂલે જવાનું છે, પ્રમ દિવસે સ્કૂલે રજા છે અને રવિવારે તો સન્ડે એટલે કે રજા જ હોય છે। તો ચાલો કન્ટિન્યુ। તો ભાઈ અત્યારે ઘરે થોડું કામ હાલે છે, કળી આયા છે, એટલે આમ ભાઈ બહેનના પપ્પા જ કહેવાય। કળી આયા છે, કામ બામ બધું કરે છે અને ઈટું બધું કાંક વેવે છે, કામ કરે છે। ચાલો તમને બતાવું। કાંઈ ભાઈ જો અહીંયા છે ને કામ હાલે છે। કામ હાલે બધું કંટી। તમે એમ કહેતા ધીમે કેમ બોલું ભાઈ, નવું સ્ટાર્ટ કર્યું એટલે થોડીક શરમ તો લાગવાની જ છે। તો ભાઈ બહાર બધું કામ આવે ને બધું હરખું બતાવી દીધું, મારા મોબાઈલ બતાવી દીધા। ચાલો કન્ટિન્યુ। આ તારે આવી જાય ફળિયામાં ને આવો તડકો તો શિયાળામાં જ મોજ આવે। બાકી તો બધા લુગડાને બધું ઉક્યું હોય। તમને સાયકલનું ઓલો ન જોલમ કહી દઉં। જો હવે આ બધું નિશાળનું હાલત છે। જો ગુટકા વિમલ તમે જે કોઈ તમારે વિગ્નલ સિગ્નેચરને બધું કહે થૂકી થૂકીને આખું ભરી દીધું છે। અને ભાઈ નિશાળવાળા કોણ છોકરા હોય કોણ હોય કોને ખબર, બાકી હાલત તમે જોઈ હોય ઉપરથી નીચે સુધી બધી ખરાબ છે આખી આખી। આજ એને નહીં ધોઈ એકવી, પણ કાલ ચાલુ છે એટલે પમદી ધોવાની એને જ આપણે ભાઈ 3 દી પડ્યા છે, આજ દી પછી શનિવાર ને રવિવારે તો રજા જ હોય। અહીંયા જો ભાઈ માવા બાવાનું ચોંટાડેલું છે, હાલત પૂરેપૂરી ખરાબ છે। તો એવું લાગે તો આજે આપણે આને ધોઈશું, પણ શું કરવું કાંઈ સમજાતું નહીં। આજ ધોઈ નાખ્યું છે ભાઈ, કાલ હાલો ને હવે જોઈ છે તો પછી આજ ટાઈમ મળે તો આજ ધોઈ નાખવાની છે। બાકી તમે સાયકલના કલેક્શન વ્લોગમાં જોયું છે ભાઈ, બધી સાયકલ હાલત એવી નથી, અમુકની છે જો ભાઈ હાવ ખરાબ, આપણી તો પહેલેથી જ ખરાબ છે। અને જો ભાઈ આ બધી ખરાબ એ આખું બગડેલું બધી, અને આ 3 પડી તો બધી ખરાબ જ છે। એવું લાગે તો આજે આપણે એકની ધોઈશું। ચાલો કન્ટિન્યુ। જય માતાજી। ભાઈ વિચાર આવ્યો કે ટાઈમ છે તો સાયકલ ધોઈ નાખું, ખોટી આળા બંધ કરી દઉં અને ભાઈ અત્યારે ટ્રાયપોડ બ્રાયપોડ ચલાવી સાયકલ ધોઈ નાખી। ચાલો કન્ટિન્યુ। અત્યારે આપણે સાયકલ ધોઈને પણ આવી જાય પાછાની હાલત જુઓ ભાઈ, વાળ બાર પણ મસ્ત સાયકલ ધોવાઈ ગઈ। અને બિગ મિસ્ટેક એ કરી નાખી કે ભાઈ આ કપડાં નહોતા પહેરવાના, ત્યારે બગીલા થોડાક સાફ કર્યા, વાળ બારની હાલત એવી છે, થાકી ગયો। બાકી તો જો પોસ્ટરનું કામ કમ્પ્લીટ થઈ ગયું, તમને બતાવ્યું। જો અહીંયા ગયું પોસ્ટર આવી ગયું અને સાયકલ એ ધોવાઈ ગઈ। હવે હેરનું એવું લાગે તો રવિવારે ગોઠે, કેમ કે શનિવારે કપાય નહીં ને એવું લાગે તો આજે જ કપાઈ આવીશ। બાકી તો વ્લોગનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો
નહીં ફોલો ટેવ પડી ગઈ એટલે ગાઈશ મિની બ્લોગનું વોઇસ ઓવર કરતો હોય ને એને તારની ટેવ પડી ગઈ છે. એમાં એમ જ બોલું લાઈક ફોલો એટલે એ ટેવ પડી ગઈ એટલે ભૂલાઈ ગયું. એટલે આખેથી તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે, બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો જેથી મારા નવા વિડીયોની લિંક તરત તમને પહેલાં મળે. બાકી તો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયો અંદર. જય હિન્દ, જય ભારત, બાય.